સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચકાંડનો મોટો પર્દાફાશ કરાયો। અહીં ફરજ બજાવતી કર્મચારી રૂપલ ટેલરે એક બિલ પાસ કરવાના અવેજ રૂપે ₹62,500ની લાંચની માંગ કરી। આ લાંચના હપ્તા પેટે ₹30,000 સ્વીકારવા માટે તેણે પોતાના કોલેજિયન પુત્રને મોકલ્યો હતો। જો કે એસીબીએ છટકું ગોઠવીને લાંચની રકમ સ્વીકારતા જ પુત્રને રંગે હાથે ઝડપ્યો। આ ગુનામાં સંડોવણી બદલ એસીબી દ્વારા લાંચખોર માતા અને તેના પુત્ર બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ ₹61,500ની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે ₹30,000 એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને ₹30,000ની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ।